गुड मॉर्निंग क्लास ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વિક રચના। હવે આજનો ટોપિક છે આણ્વિક કક્ષકો। કોઈ પણ બે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સહસંયોજક બંધનની જે રચના થાય છે તેના આધારે તે આણ્વિક કક્ષકો છે તે રચાય છે। આણ્વિક કક્ષકો 1932 માં એફ મૂન અને મિલ્ટને વિકસાવેલો છે। તો આજે આણ્વિક કક્ષકમાંથી જે અમુક બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે, કેમ કે હવે પરમાણ્વીય કક્ષકોનો જે શક્તિ સ્તર આલેખ છે તે સમજવાનો છે। એટલા માટે આણ્વિક કક્ષકવાદના જો મુદ્દા તમે સમજેલા હશો તો તમને જે શક્તિ સ્તર આલેખ છે તે બનાવવામાં વાંધો નહીં આવે। પેલું જે પરમાણુઓના ઇલેક્ટ્રોન જેમ જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વિક કક્ષકોમાં રહેલા હોય છે। પરમાણુમાં જે કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય તો એ કક્ષકોને પરમાણ્વીય કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે હું વાત કરું હાઇડ્રોજન અને હાઇડ્રોજન કે હાઇડ્રોજન 1s1 અહીંયા પણ 1s1 તો અહીંયા 1s1 આ હાઇડ્રોજન પોતે પરમાણુ છે તેને કહેવાય પરમાણ્વીય કક્ષકો, બરોબર। પરંતુ ધારો કે આ બે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને H2 અણુ બની ગયું ત્યારે પોતે શું થશે 1s1 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને અણુ બની જશે। અણુ બન્યા પછી જે પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ થાય એને તે આણ્વિક કક્ષકો કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો? એટલે પરમાણુની અંદર પરમાણુ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે, જ્યારે અણુની અંદર આણ્વિક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે। તુલનાત્મક રીતે જે ઊર્જા હવે આણ્વિક કક્ષકો છે તેની રચના કેવી રીતે થાય છે તો ધ્યાનમાં રાખજો। તુલનાત્મક રીતે જ્યારે બે સમાન ઊર્જા ધરાવતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈને આણ્વિક કક્ષકોની રચના થાય છે। જ્યારે પરમાણ્વીય કક્ષકોનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે તેમ આણ્વિક કક્ષકોનો ઇલેક્ટ્રોન છે તે બે કે તેના કરતાં વધારે ઇલેક્ટ્રોન કેન્દ્રો વડે આકર્ષણ થયેલો હોય છે, જે અણુમાંના પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે છે અને તેનાથી અસર પામે છે। એમ પરમાણ્વીય કક્ષક છે તે એક કેન્દ્રીય હોય છે, જ્યારે આણ્વિક કક્ષક છે તે બહુકેન્દ્રીય હોય છે। તમારે નજર રાખો આ હાઇડ્રોજન હશે, હવે એના પરમાણુ કેન્દ્રમાં એક જ પ્રોટોન આવેલો છે અને એના આજુબાજુ કક્ષા છે એની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે। તો પ્રોટોનનું ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ છે એ એક જ કેન્દ્ર દ્વારા લાગશે, માટે પરમાણુને એક કેન્દ્રીય કહેવાય। પરંતુ બંને પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને જ્યારે આણ્વિક કક્ષક બને ત્યારે આ જે આણ્વિક કક્ષક છે તે બે પરમાણુઓથી બનેલી છે, એટલે વચ્ચેના ઇલેક્ટ્રોન પર બે કેન્દ્રનું આકર્ષણ બળ લાગશે અથવા બે કરતાં વધારે પણ હોઈ શકે। તે કોના જે સંયોજન થાય એના પર આધારિત છે। રચાયેલી આણ્વિક કક્ષકોની સંખ્યા અને સંયોજિત પરમાણુ કક્ષકોની સંખ્યા સરખી હોય છે। જ્યારે બે પરમાણુ કક્ષકો સંયોજિત છે ત્યારે બે આણ્વિક કક્ષકો બને છે, એમાં પહેલી છે બંધકારક આણ્વિક કક્ષક અને બીજી છે પ્રતિબંધકારક આણ્વિક કક્ષક। આ આલેખ છે શક્તિ સ્તરનો ઈ તમને એક સૂચિત કરે કે બે પરમાણુ કક્ષકો છે બંને એકબીજા સાથે મિશ્ર થાય તો આણ્વિક કક્ષક પણ બે જ બનશે। ઈ બેમાંથી એક હશે ઈ બંધકારક હશે। તમે જોયો કરો કે આ બે પરમાણુ કક્ષકો છે, હવે ઈ બેનું મિશ્રણ થયું ને તો નીચેની વાળી બે આણ્વિક કક્ષક મળી તેમાં નીચેની વાળી અથવા ઓછી ઊર્જાવાળી જે આણ્વિક કક્ષક હશે જેની સ્થિરતા વધુ હશે તેને બંધકારક આણ્વિક કક્ષક અને જેની સ્થિરતા ઓછી હશે અને ઊર્જા વધારે હશે તેને પ્રતિબંધકારક આણ્વિક કક્ષક તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા એને સિગ્મા અને સિગ્મા સ્ટાર તરીકે દર્શાવેલ છે। આગળ જશું એમ ટોપિક જેમાં આવશે એમ સમજતા જશું, પણ અત્યારે ધ્યાનમાં રાખો કે બે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય તો બે આણ્વિક કક્ષક મળશે। એમાં નીચેની જે આણ્વિક કક્ષક હશે તે બંધકારક આણ્વિક કક્ષક અને ઉપરની જે આણ્વિક કક્ષક હશે તેને પ્રતિબંધકારક આણ્વિક કક્ષક કહેવામાં આવે છે। બંધકારક આણ્વિક કક્ષકની ઊર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વિક કરતાં ઓછી હોય છે। ઓછી ઊર્જાવાળી નીચેની હશે
વધારે ઉર્જાવાળી ઉપરની હશે, માટે તેની સ્થાયીતા વધારે હોય છે. જેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના વહેંચણી પરમાણ્વીય કક્ષક વડે દર્શાવાય છે, તેમ આણ્વીય કક્ષકોની આસપાસ અણુમાંના કેન્દ્રની સમૂહની આસપાસ ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે તે આણ્વીય કક્ષક દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈ પણ પરમાણુમાં કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન તેની પરમાણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે. એવી રીતે આણ્વીય કક્ષક રચાઈ ગયા પછી જુદા જુદા પરમાણુના કેન્દ્રોની આજુબાજુ જે આણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. પરમાણ્વીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ આવો સિદ્ધાંત અને પોલીના નિષેધ સિદ્ધાંત અને હુન્ડના નિયમને અનુસરે છે. બરાબર? આવો પોલી અને હુન્ડનો જે નિયમ હતો તે કોઈ પણ પરમાણુની અંદર પરમાણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય તે પ્રમાણે હતો. જેમ પરમાણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય છે તેવી રીતે આણ્વીય કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તે થાય છે. બરાબર? હવે આપણે બીજો ટોપિક આવે છે આણ્વીય કક્ષકોની રચના અને પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. મેં તમને કીધું કે જેટલી પણ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈ તો એટલે જ આણ્વીય કક્ષકોનું રચના કરશે, પરંતુ એમાં જે 50% હશે તે બંધકારક હશે આણ્વીય કક્ષક અને 50% હશે એ બંધકારક પ્રતિબંધકારક આણ્વીય કક્ષક હશે. તેને હવે આપણે એક સમીકરણ શ્રોડિંજર તરંગ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર? શ્રોડિંજર તરંગ સમીકરણ બીજું કંઈ નથી પરંતુ આણ્વીય કક્ષકોને દર્શાવવા માટેની એક રીત છે. તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય તરીકે દર્શાવી શકાય છે, જે ઇલેક્ટ્રોન તરંગનો ક્વોન્ટમ વિસ્તાર રજૂ કરે છે. શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ પરથી શ્રોડિંજર સમીકરણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉકેલી શકાતું નથી. હવે ધ્યાનમાં રાખજો કે શ્રોડિંજર સમીકરણનો સીધો ઉકેલ મેળવવો મુશ્કેલ છે, માટે તેને ઉપર પર જઈ અને આપણે જુદી જુદી આણ્વીય કક્ષકોનું નિર્માણ અને સચિત્ર આલેખ દ્વારા જે પણ રચના અનુભવે તેને પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન કહેવામાં આવે છે. ઉદાહરણ આપેલું છે કે હાઇડ્રોજન અણુને આ પદ્ધતિ લાગુ પડી તો ધારો કે હાઇડ્રોજન અણુ બને કેવી રીતે, તો બે હાઇડ્રોજન પરમાણુથી. બરાબર? હાઇડ્રોજનનો પરમાણુ બીજો હાઇડ્રોજનનો પરમાણુ, આ બે હાઇડ્રોજનના પરમાણુ એકસાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને H2 અણુ બનાવશે. બરાબર? હવે હાઇડ્રોજન અણુને A અને B પરમાણુ ધરાવતો અણુ ગણીએ. દરેક હાઇડ્રોજન પરમાણુને તેની ધરાવ અવસ્થામાં એક ઇલેક્ટ્રોન હોય છે. આ પરમાણુની પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય sin A અને sin B દ્વારા દર્શાવીએ. ધ્યાનમાં રાખજો કે આ પહેલો હાઇડ્રોજન પરમાણુ છે, આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે, તેની અંદર રહેલી જે પરમાણ્વીય કક્ષક છે એની અંદર રહેલા પરમાણ્વીય કક્ષકને sin A અને sin B આ તરંગ વિધેય છે, જેનું નામ છે sin SINE. બરોબર? તરંગ વિધેય છે પરમાણ્વીય કક્ષકોને દર્શાવવા માટે રજૂ થતી sin છે. તો અહીંયા હાઇડ્રોજનની જે પરમાણ્વીય કક્ષક વનસ્પતિ છે તેને sin A અને બીજા હાઇડ્રોજન પરમાણુની વનસ્પતિ કક્ષક છે તેને sin B કીધું. હવે આ બંને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થશે ત્યારે જે બંધકારક આણ્વીય કક્ષકોનું નિર્માણ થશે તેને આવી રીતે રજૂ કરી શકાય છે. મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષકો. બરાબર? પ્લસ ઓર માઈનસ ઉપર કીધા તમને કહી દઉં કે પરમાણ્વીય કક્ષકો બે હશે, બે ભેગી થઈ અને બે આણ્વીય કક્ષકો રચશે. તેમાં આથી બે પરમાણ્વીય કક્ષકો સિગ્મા અને સિગ્મા સ્ટાર રચાશે, જ્યાં સિગ્મા બરાબર sin A plus sin B અને સિગ્મા સ્ટાર બરાબર sin A minus sin B. આ જે સિગ્મા છે તે બંધકારક, ઓછી ઉર્જા ધરાવતી, સ્થિરતા જેની વધારે છે તેવા પરમાણ્વીય કક્ષકો દર્શાવે છે, અને સિગ્મા સ્ટાર કે જે આણ્વીય પ્રતિબંધકારક આણ્વીય કક્ષક, વધુ ઉર્જા ધરાવતી અને ઓછી સ્થિરતા ધરાવતી આણ્વીય કક્ષક છે તે દર્શાવે છે. તમે આજે આલેખ છે એની અંદર આ બે પરમાણ્વીય કક્ષકો છે sin A અને sin B, બંને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ બે પ્રકારની આપણને આણ્વીય કક્ષકો મળે.
બંધકારક હશે અને તેને સિગ્મા બરાબર psi a plus psi b તરીકે દર્શાવવામાં આવે છે અને ઉપરની જે હશે એ પ્રતિબંધકારક કક્ષક આણ્વિય કક્ષક હશે અને તેને સિગ્મા સ્ટાર બરાબર psi a minus psi b આની ઊર્જા ઓછી હશે સ્થિરતા વધારે હશે ઉપરની જે કક્ષક છે એની ઊર્જા વધારે હશે સ્થિરતા ઓછી હશે બરાબર એટલે હકીકતમાં બે પરમાણુ કક્ષકો ને દર્શાવવા માટે સોડિયરે આ સમીકરણ આપેલું છે એટલે તમારે કંઈ ગભરાવાની જરૂર નથી પરમાણુ કક્ષકોના સરવાળાથી મળેલી આણ્વિય કક્ષકો સિગ્મા ને બંધકારક આણ્વિય કક્ષકો જ્યારે પરમાણુ કક્ષકોની બાદબાકીથી મળેલી જે આણ્વિય કક્ષક છે તેને પ્રતિબંધકારક આણ્વિય કક્ષક કહેવામાં આવે છે આ સરવાળાથી મળે તો બંધકારક ને બાદબાકીથી મળે તો પ્રતિબંધકારક આણ્વિય કક્ષકો એટલે અત્રે આ નોંધવું જરૂરી છે કે બંધ પ્રતિકારક કક્ષકોની મૂળ પરમાણુ કક્ષકો કરતાં વધુ હોય છે ઊર્જા જ્યારે બંધકારક આણ્વિય કક્ષકોની મૂળ પરમાણુ કક્ષકો કરતાં ઊર્જા ઓછી હોય છે બંને આણ્વિય કક્ષકોની કુલ ઊર્જા બે મૂળ પરમાણુ કક્ષકોની કુલ ઊર્જા જેટલી જ હોય છે બરાબર આ બે પરમાણુ કક્ષકોની જેટલી પણ ઊર્જા થશે એટલી જ ઊર્જા આ બંને આણ્વિય કક્ષકોની ઊર્જા બરાબર થશે એટલે તમને હવે આ જે શક્તિ સ્તર આલેખ છે બરાબર પરમાણુ કક્ષકોના સંમિશ્રણ હોવાથી બે પ્રકારની આણ્વિય કક્ષક મળે જે નીચેની હશે પ્લસ વાળી તે હશે બંધકારક સ્થિરતા ઓછી સ્થિરતા વધારે ઊર્જા ઓછી ઉપરની જે હશે તે પ્રતિબંધકારક જે બાદબાકીથી મળે છે અને એની અંદર ઊર્જા વધારે સ્થિરતા ઓછી આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે હવે આ પછીનો જે ટોપિક છે તે પરમાણુ કક્ષકોના સંગઠનથી રચાતી શરતો છે તે હવે આપણે જોવાની છે તો પરમાણુ કક્ષકોમાં આણ્વિય કક્ષકોની રચનામાં કેટલીક શરતો સંતોષાય છે પહેલું છે કે સંયોજિત પરમાણુ કક્ષકોની સરખી અથવા લગભગ સરખી ઊર્જા ધરાવતી હોવી જોઈએ કોઈ પણ બે પરમાણુ કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈને સહસંયોજક બંધની રચના કરે પરંતુ ધ્યાનમાં રાખજો કે બે અયુગ્મિક પરમાણુ કક્ષકો જ્યારે એકબીજામાં મિશ્ર થાય ત્યારે ફરજિયાત તે બેની ઊર્જા સમાન હોવી જોઈએ સંયોજિત પરમાણુ કક્ષકો આણ્વિય કક્ષકો પર સરખી સમમિતિ ધરાવતી હોવી જોઈએ સમમિતિની બાબતમાં કે એક જ અક્ષ પર આવેલી જે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ છે બહુ ઈઝીલી થઈ જશે બરાબર એટલે એક જ અક્ષ પર આવેલી હોય તેવી બે પરમાણુઓનું કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે સમમિતિ એક જ અક્ષ પર આવેલી હોય તેવી એ પછી ધારો કે અક્ષને લંબ હોય px અને py તો આ બે કક્ષકોનું મિશ્રણ થાય અથવા તો એક જ અક્ષ પર આવેલી હોય જેમ કે pz અને s તો આ બે કક્ષકોનું સંમિશ્રણ થાય તો આવી રીતે એક જ અક્ષ પર આવેલી બે કક્ષકોનું સંમિશ્રણ થઈને આણ્વિય કક્ષકોની રચના થાય માટે તે સમમિતિ ધરાવતી હોવી જોઈએ અને ત્રીજું છે કે સંયોજિત પરમાણુ કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ જેટલી પણ પરમાણુ કક્ષકો હોય કાલ ઉદાહરણ જોતા SF6 PCl5 તો એની અંદર તેની ઉત્તેજિત અવસ્થામાં તમને મેક્સિમમ જે પરમાણુ કક્ષકો છે તે અયુગ્મિક અવસ્થામાં મળે છે તો મહત્તમ અવસ્થામાં અયુગ્મિક